અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયામાં હાઈ ટાઈડ કરંટ જોવા મળ્યું હતું। તોફાની માહોલ વચ્ચે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા। માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાય તો દરિયા કાંઠે રહેતા વિસ્તારના લોકોને પણ તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હાઈ ટાઈડ પ્લસ તોફાની માહોલ જોવા મળ્યો હતો। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હાઈ ટાઈડની સ્થિતિ સર્જાઈ છે। જાફરાબાદ બંદર પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જાફરાબાદ, ધારા બંદર અને પીપાઓ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વરસાદી માહોલ વચ્ચે મધ્ય દરિયામાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે। હાલ તમામ બોટ દરિયા કાંઠે જ બાંધી દેવામાં આવી રહી છે। સાથોસાથ દરિયાકાંઠે વસતા લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। આગળની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે।